કે શિવને યાદ તો કરો, અહીં શિવનું સાનિધ્ય છે અને બ્રાહ્મણના ખોડિયા મળ્યા છે સાહેબ. તો આવલો, આ ભજન યોગેશપુરી અને રામદાસ બાપુએ ગાયેલું છે. આ ભજનની અંદરથી કંઈ કેટલીક ધારાઓ વહે છે. આજે કલાના ઉપાસકો મળ્યા છે ને, તો મને પણ અંદરથી, અને 5 વસ્તુ કાયમ અંદરથી આવે: ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ટાઢિયા તાવની ટાઈટ અને ગુમડાની રૂજ. આ 5 વસ્તુ અંદરથી આવે. એમ કલાના કદરદાન બેઠા છે ને, ત્યારે મારે આ શિવ કેટલો ભોળો છે, એ શિવનો મહિમા અહીંયાથી મારી દ્રષ્ટિએ, જેમ શાસ્ત્રીજી આજ બોલ્યા કે ભાઈ અમુક વસ્તુ હું મારી દ્રષ્ટિએ કહું છું, એમ દ્રષ્ટિ દરેકની પોતપોતાની હોય, એક સંશોધન હોય. એવું સંશોધન ગુરુકૃપાથી મેં કર્યું છે કે શિવના નામ કોણે કોણે લીધા, કેવી રીતે લીધા અને શું કામ લીધા. આવો શરૂ કરીએ એક ધારા, અને પછી ભજન સાંભળવા હોય તો ભજન, અને રમવું હોય તો રમાડશું. તમારી ઉપર શિવનો મહિમા શું કહે છે. બમ બમ લહેરે શિવ શિવ લહેરે સબ ગાય, અગડ બમ શિવ લહેરે, અગડ બમ શિવ લહેરે, બમ બમ લહેરે શિવ શિવ લહેરે, બમ બમ લહેરે શિવ શિવ લહેરે સબ ગાય, અગડ બમ શિવ લહેરે, અગડ બમ શિવ લહેરે, અગડ બમ શિવ લહેરે, અગડ બમ શિવ લહેરે. પહેલી કડીમાં કવિ લખે કે ગંગાજીની ધારા બોલે. ભારતની આન બાન અને શાન છે ગંગા, ઋષિ મુનિઓની પહેચાન છે ગંગા. ગંગાથી આપણે ઓળખાઈએ છીએ. માફ કરજો, જાત્રા કરતાય નથી આવડતી. ઘણા એમ કે ગંગામાં નાઈ આવ્યા, હરિદ્વાર પાપને ધોઈ આવ્યા, પણ પાછા શીશી ત્યાંથી ભરી આવ્યો, ઘરમાં પાછું પાપ લઈને આવે છે. નહીં સાહેબ, ગંગા ભગીરથના પ્રયાસથી પિતૃનો ઉદ્ધાર. સગર રાજા, ભાગવતની તો વાત મારાથી ન કરાય, કારણ કે મને અધિકાર પણ નથી, પણ પિયુષભાઈ કંઠી પહેરાવે તો ભાગવત ચાલુ કરવી પડે. આજ બપોરે બેઠો બેઠો સાંભળતો હતો ને, મને મજા બહુ આવતી હતી, પણ નહીં, કૃપા હોય ને તો જ થાય. કનામામાં મુંબઈથી આવીએ ને ત્યારે વાંકાનેરથી ડફલીવાળા ચડે, અને ગેલારામ બાપુ એના સૂર કાનદાસ બાપુ જેવા હો, એટલા હાઈ પીચથી ગાતા હોય. તારીફ તેરી નીકળી હે દિલ સે, આઈ હે લબ પે બનકે કવાલી, શિરડી વાલે સાંઈ બાબા. એ ડફલી ઉપર ગાતા હોય, પણ મને એમ થાય કે આટલો સરસ અવાજ છે, પણ આમ માગે છે શું કામ? પણ પછી મારા ને મારા આત્માએ જવાબ આપ્યો કે એની ઉપર કોઈની કૃપા કામ નથી કરતી, બાકી એને સ્ટેજ મળી જાય. આ કૃપા મળે ને તો જ વ્યાસપીઠ મળે, બાકી ન મળે સાહેબ. ગંગાજીની ધારા બોલે, એક ભગીરથના પ્રયાસથી પોતાના પિતૃનો ઉદ્ધાર કરવા. હે કાળિયા ઠાકર, દીકરો દેતો ભગીરથ જેવો, અને દીકરી દેતો ઝાંસીની રાણી જેવી છે. પિતૃનો ઉદ્ધાર કરવા ગંગાએ કીધું કે હું આવું, પણ મને ઝીલનારો, હું તો સ્વર્ગની નદી છું, કોઈ ઝીલે ને તો હું આવું. તો ભગીરથે બહુ પ્રયાસ કર્યા, પણ કોણ ઝીલનારો મળે? પણ એ ભોળોનાથ, એ બ્રાહ્મણનો ઈષ્ટ, એ કૈલાસ પર બેઠો ને ભગીરથને કીધું કે બોલાવી લે ગંગાને, હું ઝીલી દઈશ. હવે બેઠા છીએ કામધેનુ ગૌશાળામાં શેપામાં, પણ વિનંતી કરું બધાને કે 2 મિનિટ, અહીંથી હરિદ્વાર 800 કિલોમીટર 900 કિલોમીટર આઘું છે, પણ મનથી તો નાઈ આવીએ, 2 હાથ ઊંચા કરી અને ગંગાનો નાદ કરીએ. કેવી રીતે? હર હર ગંગે, 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 હર હર ગંગે. भारत के लिए भगवान का एक
वरदान है गंगा, सच पूछो तो किस देश की पहचान है गंगा। हर हर गंगे 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 हर हर गंगे। भारत के लिए भगवान का वरदान है गंगा, भारत के लिए भगवान का वरदान है गंगा। सच पूछो तो इस देश की पहचान है गंगा। हर हर गंगे 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 हर हर गंगे। પણ ગંગાને આ બહેનો બહુ યાદ કરે હો, એ લગ્નના માંડવામાં બહેનો યાદ કરે. કઈ રીતે યાદ કરે? મિત્રો બીજી કડી એમ કહે છે કે નારદજીની વીણા બોલે. નારદ એક એવું ભાગવતમાં પાત્ર છે, અહર્નિશ પરમાત્માનું નામ લીધું છે, પણ આપણને વ્યાખ્યા કરતા નથી આવડતી. બે જણા બાંધતા હોય ને ત્રીજો છોડાવતો હોય ને તો ચોથો શું કે રેવા દે રેવા દે રેવા દે. નારદ વેડા કર્મા નારદ વેડા કર્મા, એલા નારદે આ નથી કર્યું. નારદે શું કર્યું? મને શેપાની તાળીઓ બહુ ગમી હો. હા, શું કામ? વાહ રાકેશ વાહ દોસ્ત, બુદ્ધિનું કામ કર્યું. આલામાં નાખી જ દે મારો ભાઈ, આટલું કર. હા, એક જણો કે સમાજ સેવા કરવી નડો માં કોઈને, એમ આ પૈસા આને મૂકી દીધા. મોટું ડોનેશન છે રાકેશ. આ કોઠી ભરી દેજો આ શેપાવાળા. હા, અવસર મળ્યો છે. આ ભજનની ધારા તમારી સામે રજૂ કરું છું. નારદજીએ અહર્નિશ પરમાત્માનું નામ લીધું. તમે જે તાળી પાડીને સાથ આપો છો, મુંબઈમાં હમણાં સત્સંગ કર્યો ને તો મેં કીધું મુંબઈ બહેનો તમારી તાળીઓ મને નથી ગમતી. મને કે કેમ? મેં કીધું આવો તાળીઓ અમારા શેપાના બહેનો, અમારા બ્રાહ્મણ પરિવારની બહેનો તાળીઓ પાડે ને. શું કામ? 15 માણાના રોટલા ઘડ્યા હોય. આ અમારી મિન્ટુ ને હર્ષા, હે આ અમારી આ કલ્પના, પક્ષાન, ચેતના, કના મામા 15 જણાનું રાંધવું હોય ને, હું એમ કહું કોક બેનને કહી દઉં રાંધી જાય. અરે કે અમે ત્રણેય છે ને, એ કલાકમાં તો એ 15 જણાનું રાંધી નાખે. આ હર્ષા ને મિન્ટુ આમ ફોન કરીએ કે જુનાગઢથી આવીએ, હજી એમ જુનાગઢથી ન પૂગ્યા તો રાંધી નાખ્યું હોય, કારણ કે એને રોટલા ઘડતા આવડે છે. અને મુંબઈમાં થાબડ ભાણા થાય, એ થાબડ ભાણા કરે ને એની તાળીઓ આવી ન હોય છે. તાળીઓ તો જો આને કહેવાય. નારદજીએ કેમ નામ લીધું? હાલો આપણે બધા નારદજીનું નામ જે મોઢામાં હતું ને એ આપણે અહીંયા ભાગવતમાં લઈએ.
શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ હે ભગવાન નારાયણ 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 सबसे प्यारी श्रीमन्नारायण नारायण 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 शिव लहरी रे ओ शिव लहरी ओ शिव लहरी रे ओ शिव लहरी बम बम लहरी शिव शिव लहरी बम बम लहरी शिव शिव लहरी सब पकड़ बम शिव लहरी पकड़ बम शिव लहरी શ્યામ કેરી બંસી બોલે. કૃષ્ણની વાહણીના હાથ સૂરો એ કૃષ્ણે પોતાના આનંદ માટે બનાવ્યા, પણ ભગવાનને ખબર નહીં હું ખૂજ્યું કે વાહડીમાં 8મું કાણું પાડ્યું. એ 8મું કાણું એટલે આપણે, અને એવી વાહડી બહુરી બનાવી હોય. વૃંદાવનમાં 3 વસ્તુનું મહત્વ છે: રેણુ, ધેણું અને વેણું. રેણું એટલે રજ. વૃંદાવન ગયા હોય, નાવાનો ટાઈમ ન મળે અને વૃંદાવનની રજ લઈ અને શરીરમાં ચોપડી દો એટલે સ્નાન થઈ જાય. વૃંદાવનમાં ધેણું, ધેણું એટલે ગાયનું એટલું જ મહત્વ. અને વેણું નાદ કૃષ્ણએ શરદ પૂનમની રાતડી, ચંદ્ર ચડ્યો આકાશ, સરખે સરખી સાહેલડી મળી મળી રમવા કારણ એ વેણુનાદ કર્યો ભાઈ કૃષ્ણએ. એ વેણુનાદની એ શ્યામે બંસી કેવી વગાડી સાહેબ. શ્યામ કેરી બંસી બોલે ને મીરાનો એક તારો બોલે. સાહેબ મીરા યાદ આવે ને, એક એક કાળજામાં કરવત મેલાવ્યા ને દૂજીએ પડાવ્યા ચીરા. શ્યામ તને રાધા ગમે કે ગમે મીરા? અને ઈશુભાઈ ગઢવી દ્વારકાના દર્શને ગયા, એસટીમાં નોકરી કરે પિયુષકુમાર, અને એ 52 પગથિયા ચડ્યા અને કબાડ બંધ હતા. ત્યાં બેહીને કવિતા લખી. શું લખ્યું કે દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? આખી કવિતા લાંબી છે, પણ કૃષ્ણએ આવીને જવાબ ભરવો પડ્યો. હા, ઈશુભાઈ ગઢવીને. એ રાધા એક મીરા. આંખ બંધ કરો, મીરા યાદ આવે એટલે રાગ માલકોશ યાદ આવે. સમજે છે અને ન સમજે છે એ બેયને કહું કે રાગની અસર ઢોરને થાય, જમીનને થાય, વનસ્પતિને થાય,
તો મનુષ્યને તો થાય જ. તમામ રાગ શંકર ભગવાને પોતાના આનંદ માટે બનાવ્યા છે, પણ રાગ માલકોશ માં પાર્વતીના મુખમાંથી પ્રગટ થયો છે. આ મીરા યાદ આવીને અને આ ગેલારામ બાપુ બેઠા છે ને અમારા તબલજીઓની ઉપર એના આશીર્વાદ ઉતરે ને, આ ઈ ચેતના બેઠી છે આપણી સામે. હે, રાગ માલકોશની એક છાંટ આપીએ. હે, કે આંખ બંધ કરો ને એ મેવાડનું કૃષ્ણનું મંદિર, પીળી સાડી, એ નાનકડી અંબુડી, સફેદ સફેદ મોગરાની વેણી, અને એ ગોપીચંદનનો ચાંદલો, હાથમાં બેરખા, એક તારો મંજીરું, પગમાં નેપુર બાંધી અને મીરા નીકળી હશે પોતાના કૃષ્ણને રીઝવવા. રાગ માલકોશ કઈ રીતે? રાગ માલકોશની અસર છે સાહેબ. આ રાગ ભારતમાં હતો, રહેવાનું ને રહેશે, પણ વધારે આ રાગને આપણી સમક્ષ કોણે વધારે ઉદ્ઘાટિત કર્યો ગેલારામ બાપુ? એ કાશી નગરીમાં એ મુસ્લિમ એ બિસ્મિલ્લા ખાન સાહેબ. આજે પણ એનો પરિવાર શિવના મંદિરમાં જઈ ટકોરખાનું કહીએ નોબત અને શહેનાઈ વગાડે છે. કોઈના ઘરે લગ્ન હોય ને તો એક જ કેસેટ વાગતી, ખબર પડે કે આની ઘરે લગ્ન લાગે છે. હો સાહેબ, આ માલકોશ એ બિસ્મિલ્લા ખાન સાહેબની શહેનાઈ કેમ વાગતી જુઓ, અમારા કીબોર્ડ આર્ટિસ્ટની મહેનત.
यार ब्रह्माना वेद बोले छे, गंगानी धारा बोले छे, नारदनी वीणा बोले छे। निर्जीव वस्तुओं बोलती होय तो सजीव न बोले? ए भूदेवो, धरती परना देव जोवा होय ने तो ब्राह्मणना दर्शन करजो साहेब। भूदेव छे। वीडियो वाला भाई ने कहूं कि हवे आ सत्संगीओ बे हाथ ऊंचा करी ताड़ी पाड़ी ने ब्रह्माना वेद शू बोले छे ई बधा बोलवाना छे। अने आ तो ब्रह्म सभा छे साहेब, गौशाळामां। अने ब्राह्मणोने तो वेद कंठस्थ होय। हालो कना मामा, दिनसुख मामा, हालो जय, अभिषेक, अशोक, हाथ ऊंचा। शिव सोमेश्वराय, हर हर भोले नमः शिवाय। सोमेश्वराय, शिव सोमेश्वराय, हर हर भोले नमः शिवाय। नमः शिवाय, नमः शिवाय, हर हर राग मालको चाले छे अने मने भूपाली याद आवे छे। आ खोपड़ीने आज कंईक थई गयुं छे साहेब। ए शिव पंचाक्षर ब्राह्मण श्रावण महीनामां लोटो चढ़ावता चढ़ावता बोलतो होय साहेब। राग भूपाली समाधि अवस्थानो लाग हो। कोण के समाधि न लागे? राग भूपालीनो 15 दी प्रयोग करो, समाधि न लागे तो राग बंद कर देजो साहेब। गंगा सती पानभाई 51 भजन ये गंगा सती ने, पर शास्त्रों नो सार एक भजन ની અંદર આપી દે કે બીજ કે જબુ કે મોતી પરોવી લે તો પરોવી લે, નકર અચાનક અંધારા। એ રાગ ભૂપાલી અને બ્રાહ્મણ ભૂપાલી કેવી રીતે રજૂ કરતો હોય? नागेन्द्र हाराय त्रिभुजनाय भस्मांगराय महेशाय। नागेन्द्र हाराय त्रिभुजनाय भस्मांगराय महेशाय। नित्याय शुद्धाय दिगंबराय
માલકો એ વાત રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ન ચડે, ભલે વાંચીએ ચારે વેદ. આ માલકોસને ભૂપાલી તો બહુ સહેલા છે, ગેલારામ બાપુને પૂછો. પણ હવે આ આખું કવિતા અમે ભજનને જ્યારે કંઠસ્થ કરતા હતા અને રાગની છણાવટ કરતા હતા તો આમાં એવું નરસિંહનો કેદારો બોલે. હવે કેદારની છણાવટ ન કરીએ તો અઘરું પડે. આનંદ છે. ગામ કોટડાથી કરશનભાઈ જીવાભાઈ ખેર 501 રૂપિયા કામધેનુ ગૌશાળામાં આપે છે. જોરદાર તાળીઓ છે. નરસિંહનો કેદારો, એ કેદારાની છાંટ આપીએ. આમાં ભજનમાં આવ્યું કે નરસિંહ કેદાર જુનાગઢમાં કેમ ગાતો. દરેક ભૂમિના રાગ છે. જુનાગઢમાં આવો કેદાર સંભળાય, કચ્છમાં જાઓ તો સિંધ ભેરવી સંભળાય, પંજાબમાં જાઓ તો ભેરવી સંભળાય, સાઉથ ઇન્ડિયામાં જાઓ તમે તો ચારુકેશી રાગ સંભળાય, તમે રાજસ્થાનમાં જાઓ તો સારંગ અને રાગ માઢ અને દેશ સંભળાતા હોય છે. દરેક ભૂમિના એક રાગ છે. હવે કેદારની છણાવટ વ્યાસ ભગવાન આશીર્વાદ આપે ને તમારા જેવા શ્રોતાઓ આશીર્વાદ આપે ને તો આ એ સરળ થઈ જાય. ગેલારામ બાપુ, પિયુષભાઈ આશીર્વાદ આપો. કેદારો નરસિંહ કેમ ગાતો. પ્રગટો હે રાગ કેદાર, પ્રગટો હે રાગ કેદાર, પ્રગટો હે રાગ Shivlahari